હવે આ બાબતે મારું કહેવાનું એવું છે કે જે અત્યારે જે મહાનગરપાલિકા દ્વારા નોટિસો કાઢવામાં આવી તો એના કઈ માલિક ધારક જે છે જગ્યાના પ્રોપર્ટી જે માલિકો છે એ કઈને જવાબદાર તો છે નહીં. કારણ કે જે અગાઉ નગરપાલિકા હતું ત્યારે નગરપાલિકાના ચેરમેનોએ એ લોકોને પરમિશન આપેલી હતી, તો એ પરમિશન ત્યારે કાયદેસર થઈ ગઈ હતી ને હવે મહાનગરપાલિકા થયું તો હવે એના નિયમ અલગ થઈ ગયા. હવે મહાનગરપાલિકા એવું નોટિસ મારી એવું કે 41 નોટિસો મારી છે કે ભાઈ અંતિમ નોટિસો, એટલે કે પેલી બીજી ને અંતિમ નોટિસ. તો તમારે જો ગેરકાયદેસર હોય તો તમે નોટિસ મારવાનો મતલબ શું? તો તમે કાયદેસર કાર્યવાહી કરો ને એના ઉપર. પણ એના જે મિલકત ધારકો છે એના જવાબદાર નથી ને જેના જવાબદાર માત્ર ને માત્ર નગરપાલિકાના અગાઉ જે ચેરમેનો છે એની આડેધડ પરમિશનો આપી દીધેલી છે. અત્યારે પોરબંદરના 90-95% બિલ્ડિંગો અને કોમર્શિયલ જે વસ્તુ છે ગેરકાયદેસર, ક્યાંય પાર્કિંગ છે નહીં, ક્યાંય કોઈ પણ જાતની વ્યવસ્થા કઈ છે નહીં, નથી ફાયર સેફટીની કોઈ કઈ ક્યાંય ઠેકાણા કોઈ જાતના. તો ત્યારે પણ જે પરમિશન આપી એ નગરપાલિકાના ચેરમેન દ્વારા જ દેવામાં આવી. તો હવે મહાનગરપાલિકા થયું તો એનો કોઈ નિયમ અલગ ન હોય તો નકરે પણ જો તમે અત્યારે કાર્યવાહી કરવા માંગતા હોય તો તમે એના ઉપર કાયદેસર કાર્યવાહી કરો ને. તો ખાલી નોટિસો આપીને આવા ડીડોકો હું કરો છો? અને જો બીયુ પરમિશન નથી તો એને જે નિયમ પ્રમાણે જો કોઈ પણ રીતે કાયદેસર થતું હોય તો તમે એને કાયદેસર પરમિશન આપી દેવી જોઈએ. એટલે એ જવાબદાર નથી એટલે તો એનો ભોગ આગલા જે પરમિશન આપી એનો ભોગ આ મિલકત ધારકો બને. અને જે તે ભાડુઆત છે જે અત્યારે કોઈ હોસ્પિટલ ભાડે રાખી હોય, સ્કૂલ ભાડે રાખી હોય, કોલેજો ભાડે રાખી હોય, તો જે દુકાન ભાડે રાખી હોય, જેની હોસ્પિટલ ભાડે રાખી હોય, કોઈ સ્કૂલ ભાડે રાખી હોય, એ તો એના કોઈ જવાબદાર છે નહીં. માત્ર જવાબદાર તો નગરપાલિકા છે. તો હવે મહાનગરપાલિકા થયું તો હવે મહાનગરપાલિકાએ નવા નિયમો કાઢ્યા અને 41 જે માલિક ધારકો છે જે પ્રોપર્ટી વાળા એને એની નોટિસો મારી. તો કાયદેસર કાર્યવાહી કરો ને પછી એને પીયુ પરમિશન રીતે જો કાયદેસર કરી દો, નિયમ પ્રમાણે થતું હોય તો કાયદેસર કાર્યવાહી. આવા ડીડોકો ખોટા કરી અને ખોટા માણસોને પબ્લિકને હેરાન કરવા એનો આ મહાનગરપાલિકાનો મારો ટોટલી સદંતર વિરોધ છે કે આવી રીતે ખોટા માણસોને હેરાન કરવા ન જોઈએ. કારણ કે એ લોકોએ પરમિશન આપી તો આડેધડ એની જેમ તેમ ગમે કોઈ પણ રીતે વહીવટ કરીને કે પૈસા લઈને જે તે રીતે કરીને એની પરમિશન આપી હોય એની પોતે એમને આપી દીધી. તો હવે એનું અત્યારે હવે ભવિષ્યમાં ક્યારેય પણ એવો આકસ્મિક બનાવ બને તો એમાં જે માલિકો છે એ તો જવાબદાર ગણાય, પણ આમ કાયદેસર તો જવાબદાર છે જ નહીં. કારણ કે જે તે ચેરમેનોએ અગાઉ એને પરમિશન આપી દીધેલી છે એટલે એ તો લીગલી બોલે જ છે એમાં કે ભાઈ કાયદેસર પરમિશન આપી. તો એના માટે પબ્લિક છે ક્યારે કાલ સવારે કોઈ પણ બિલ્ડિંગ હોય, હોસ્પિટલ હોય, સ્કૂલ, કોલેજોમાં કે આકસ્મિક કોઈ પણ બનાવ બને તો પછી એના માલિકો ઉપર કાર્યવાહી કરવી ને કોઈની જાન જાય તો એનો ટોટલી જવાબદાર સીધા જવાબદાર જે તે જેની પરમિશન આપી ને એ ચેરમેનો જેને સીધા જવાબદાર ગણાય. અને અત્યારે મને એવું લાગે કે એ લોકોને નોટિસ મારવી જોઈએ કે ભાઈ તમે ખોટી પરમિશન આપી તો એને નોટિસો મારવી જોઈએ, એના પર કાયદેસર પગલા લેવા જોઈએ. એને બદલે આ તો જે માલિકો છે પ્રોપર્ટી જેની પ્રોપર્ટી છે એના ઉપર નોટિસો મારવાથી કઈ મતલબ નથી. સીધા જવાબદાર તો ઈ જ છે. તો મહાનગરપાલિકાએ પેલા એ લોકો પરમિશન આપીને જે ગયા છે આગલા, તો એને કાયદેસર નોટિસો એને આપો ને, તો સીધા જવાબદાર એ જ છે. આ લોકો જવાબદાર છે જ નહીં કારણ કે એને તો પરમિશન લઈ લીધી એટલે એ કે ભાઈ અમે તો કાયદેસર થઈ ગયા, અમને પરમિશન આપી દીધેલી. એ લોકો ગમે આડેધડ પરમિશન આપી દીધી એટલે એને જવાબદાર સીધા જવાબદાર આગલા જે પરમિશન દેનાર છે ને એ જ એને જવાબદાર ગણાય એવું મારું માનવું છે.